ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના વાહુટિયા ગામે નવનિર્મિત વાહુટિયા 1 વિયરથી 42.10 હેક્ટર વિસ્તારના લક્ષિત લોકોને સિંચાઈનો લાભ. પૂર્ણા નદીના ઉદ્ગમ સ્થાન વાહુટિયા ગામે નવનિર્મિત 9.80 મીટરનો વિયર પાણીથી છલોછલ. સ્થાનિક ખેડૂતોને પિયત અને બાગાયત ખેતીમાં લાભ. ભૌગોલિક દૃષ્ટિએ પહાડો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં દર વર્ષે સરેરાશ 90-100 ઇંચ જેટલો વરસાદ વરસતો હોવાથી ચોમાસા દરમિયાન જિલ્લાની મુખ્ય અંબેકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓ બારેમાસ વહેતી હોવા છતાંય ઉનાળા દરમિયાન પાણીની અછત વર્તાય છે, જેથી ડાંગ જિલ્લામાં સિંચાઈ સુવિધાઓ ઊભી કરવા માટે નદીઓ તેમજ તેમાંથી નીકળતા કોતરો ઉપર મોટા કાંઠા ધરાવતી જગ્યાએ મોટા વિયર સ્ટ્રક્ચરો, ચેકડેમ સ્ટ્રક્ચરો તથા નદી ઉપર અગાઈ બનાવવામાં આવેલ જૂના અને જર્જરિત હયાત ચેકડેમના પુનઃસ્થાપનની કામગીરી કરી નદીઓમાં પાણીના સંગ્રહ શક્તિમાં વધારો કરી સિંચાઈ સુવિધામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વિયર સ્ટ્રક્ચર ડેમોથી ખેડૂતોને સિંચાઈમાં લાભ મળે તેવા ઉદ્દેશ્યથી ગત વર્ષે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારના વાહુટિયા ગામે નિર્માણ પામેલા અને અંદાજિત ₹5.97 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પૂર્ણા નદીની પ્રશાખા ઉપરના વાહુટિયા 1 વિયરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાહુટિયા 1 વિયર જેની લંબાઈ 47.16 મીટર અને પહોળાઈ 21.63 મીટર તથા ઊંચાઈ 9.80 મીટર છે. આ વિયરની જળ સંગ્રહ શક્તિ 5.20 એનસીએફટી અને લાભાન્વિત વિસ્તાર 42.10 હેક્ટર અંદાજવામાં આવ્યો છે. હાલ આ વિયર ક્ષતિરહિત અને પાણીથી છલોછલ છે, જે સ્થાનિક ખેડૂતોને પિયત તેમજ બાગાયત ખેતીમાં લાભાન્વિત કરશે. આ પરિસ્થિતિના ઉકેલ સ્વરૂપે વિયર 2 યોજના વિભાગ વ્યારા હસ્તકના જૂજ પ્રોજેક્ટ કેનાલ સબડિવિઝન 2 આહવા તથા દમણગંગા કેનાલ સબડિવિઝન 3 આહવા દ્વારા રાજ્ય સરકારની મંજૂરી સાથે સૂચિત સ્થળ અથવા નદીના કોતરોની તાંત્રિક શક્યતાઓ ચકાસી મોજણી, સંશોધન અને આલેખન બાદ ટેન્ડર પ્રક્રિયા અનુસાર મોટા ચેકડેમો બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત ડાંગ જિલ્લામાં અત્યાર સુધી દમણગંગા યોજના વર્તુળ વલસાડ દ્વારા કુલ ₹215.23 લાખના ખર્ચે 24 જેટલા ચેકડેમોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે, જેની જળ સંગ્રહ શક્તિ 32.27 મીટર ઘનફૂટ અને લાભાન્વિત વિસ્તાર 776 હેક્ટર જેટલો થાય છે. તે જ રીતે ઉકાઈ વર્તુળ ઉકાઈ દ્વારા જિલ્લામાં ₹6207.24 લાખના ખર્ચે 110 ચેકડેમોનું નિર્માણ કાર્ય સંપન્ન કરાયું છે, જેની જળ સંગ્રહ શક્તિ 192.90 મીટર ઘનફૂટ તથા લાભાન્વિત વિસ્તાર 1964 હેક્ટર છે. આમાં બંને વિભાગો દ્વારા કુલ ₹8222.47 લાખના ખર્ચે 134 ચેકડેમોનું કામ પૂર્ણ કરાયું છે, જેનાથી 223.17 મીટર ઘનફૂટ જળ સંગ્રહ શક્તિ સાથે 2840 હેક્ટર વિસ્તારને લાભ મળી રહ્યો છે. આ સાથે ઉક્ત બંને વિભાગોના કુલ ₹4711 લાખની લાગતના અન્ય 8 જેટલા ચેકડેમોના કામો પ્રગતિ હેઠળ છે, જ્યારે 2024-25ના વર્ષ માટે બીજા ₹1888 લાખની કિંમતના કુલ 12 નવા ચેકડેમને રાજ્ય સરકારની વહીવટી મંજૂરી મળવા પામી છે. તો સની 2025-26ના વર્ષ માટે કુલ ₹7742 લાખની કિંમતના અન્ય 22 ચેકડેમ અથવા વિયરનું આયોજન પણ ઉક્ત વિભાગો દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે.